નણંદબા, તમે સરકારી નોકરી મેળવીને બતાવો. હું પણ જોઉં છું કે તમને સરકારી નોકરી કેવી રીતે મળે છે. સંધ્યાની ભાભી નૈના ગુસ્સામાં બોલી. અરે, ગામડાના ગવાર છો તમે. 4 વાર પરીક્ષા આપી ચૂક્યા છો, થતું તો કંઈ છે નહીં. બસ અમારા રૂપિયા બરબાદ કર્યા કરો છો. આ સાંભળીને સંધ્યા હેરાન થઈને બોલી, ભાભી, મેં તમારા રૂપિયા ક્યારે બરબાદ કર્યા છે? મારી ભણતરનો ખર્ચ તો મારી માં ઉઠાવી રહી છે. તે સાંભળીને તેનો ભાઈ સંજય પણ ગુસ્સે ભરાયો. તે ઊંચા અવાજે બોલ્યો, જે રૂપિયામાં અમને આપે છે, એ જ તો તને આપી રહી છે. એનો મતલબ અમારા જ રૂપિયા બરબાદ થઈ રહ્યા છે ને? પછી તેણે મહેણું મારતા કહ્યું, તું તો ગામમાં ભેંસનું છાણ ઉપાડવા લાયક છે, સરકારી નોકરી કરવાને લાયક નથી. નકામી કોશિશ કરી રહી છે, એના કરતાં સારું છે કે ક્યાંક લગ્ન કરી લે. પોતાના જ ભાઈ અને ભાભીની આ વાતો સાંભળીને સંધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ તેણે પોતાના આંસુ લૂછ્યા અને શાંત અવાજે બોલી, ભાઈ, તમે લોકો મને ગમે તેટલી નીચી દેખાડો, પણ હું કોશિશ કરવાનું છોડીશ નહીં. તેની આંખોમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો. તેને પોતાની જાત પર ભરોસો હતો કે એક દિવસે જ લોકો તેની સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે જે આજે તેને મહેણા મારી રહ્યા છે. તેની ભાભી નૈના કટાક્ષમાં હસી પડી અને બોલી, બહુ જોઈ છે મેં તારા જેવી મોટી મોટી વાતો કરનારી છોકરીઓ. સપના તો આકાશના જુએ છે, પણ હાથમાં કંઈ આવતું નથી. સંધ્યાએ એક ક્ષણ માટે તેની સામે જોયું, પછી તે ધીમા પણ મક્કમ અવાજે બોલી, ભાભી, હું ઓછામાં ઓછી કંઈક કરવાની હિંમત તો બતાવી રહી છું. પણ તમે શું કરી રહ્યા છો? તમે તો બસ ભાઈને મારા વિરુદ્ધ ભડકાવવાનું કામ કરી રહ્યા છો. સંધ્યાની આ વાત સાંભળતા જ નૈનાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે જોરથી બોલી, જોયું સંજય, તારી બહેન કેવી જીભ ચલાવવા લાગી છે. આપણે જ એને માથે ચડાવી છે, એટલે જ આજે આપણને આંખો બતાવી રહી છે. સંજય પણ ગુસ્સામાં આવીને બોલ્યો, બસ સંધ્યા, હવે બહુ થયું. જો તારે આટલું જ ભણવું હોય અને આટલી મોટી ઓફિસર બનવું હોય, તો તારા દમ પર બન. હવે ઘરનો એક પણ રૂપિયો તારા ભણતર પાછળ ખર્ચ નહીં થાય. આ સાંભળીને સંધ્યા થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. તેના દિલને ઠેસ જરૂર પહોંચી હતી, પણ તેની આંખોમાં હાર નહોતી. તે શાંત સ્વરે બોલી, ઠીક છે ભાઈ, આજ પછી હું તમારી પાસે એક પણ રૂપિયો નહીં માંગું. આટલું કહીને તે પોતાના રૂમ તરફ ચાલી ગઈ. પરંતુ તે દિવસે તેના મનમાં એક મજબૂત નિર્ણય જન્મ લઈ ચૂક્યો હતો કે હવે તે પોતાની મહેનતના દમ પર જ પોતાના સપના પૂરા કરીને બતાવશે. ત્યારે જ તેની માં ત્યાં આવી ગઈ. તેમણે ગુસ્સાથી સંજય સામે જોયું અને બોલી, સંજય, આખરે તે તારી બહેન માટે કર્યું જ શું છે? પછી તેમણે કડક અવાજે કહ્યું, હું મારી પેન્શનના પૈસાથી મારી દીકરીને ભણાવી રહી છું, એમાં તને શું તકલીફ છે? સંજય ચૂપચાપ ઊભો રહ્યો. માં આગળ બોલી, તને પણ મેં ભણાવ્યો હતો, પણ ભણવામાં તારું મન લાગતું નહોતું. એટલે જ આજે તું મજૂરી કરીને માંડ તારી જિંદગી ચલાવી રહ્યો છે. અમે તારી પાસે કંઈ માંગવા તો નથી જતા, પછી તું ઘરે આવીને આટલો હંગામો કેમ મચાવી રહ્યો છે? માની વાત સાંભળીને ઘરમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. સંધ્યાની આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ આ વખતે તે દુઃખના નહીં પણ પોતાની માના ટેકા અને વિશ્વાસના આંસુ હતા. સંજય ગુસ્સામાં બોલ્યો, મારે કંઈ સાંભળવું નથી. હવે તું આના ભણતર પાછળ વધુ રૂપિયા બરબાદ ન કર. પછી તેણે નૈના તરફ જોતા કહ્યું, નૈનાના સંબંધીમાં એક માણસ છે, ઉંમરમાં થોડો મોટો છે પણ તેના હજુ લગ્ન નથી થયા. સંધ્યાના લગ્ન તેની સાથે કરાવી દઈએ અને આ બોજને આપણા માથા પરથી ઉતારી દઈએ. આ સાંભળતા જ સંધ્યાનું દિલ બેસી ગયું. પરંતુ તેનાથી પણ વધુ ગુસ્સો તેની માં સોમતીજીને આવ્યો. તે તરત જ ગુસ્સામાં ઊભી થઈ ગઈ અને તેજ અવાજે બોલી, સંજય, જરા તારી જીભ સંભાળીને વાત કર. મારી દીકરી મારા માટે બોજ નથી. તેમણે સંધ્યા તરફ જોતા કહ્યું, અને જ્યાં સુધી હું જીવતી છું, ત્યાં સુધી હું મારી દીકરીના સપનાને આવી રીતે કોઈના હાથે વેચીશ નહીં. સંજય મહેણું મારતા બોલ્યો, સારું તો જોઈ લેજો, આ આખી જિંદગી ભણતી જ રહી જશે, આનાથી કંઈ થવાનું નથી. સોમતીજીએ શાંત પણ મજબૂત અવાજે જવાબ આપ્યો, સમય બધાને જવાબ આપે છે બેટા. આજે તું હસી રહ્યો છે, પણ એક દિવસ તને તારી જ વાતો પર શરમ આવશે. આટલું કહીને તેમણે સંધ્યાના માથા પર હાથ મૂક્યો. એ સ્પર્શમાં એટલો ભરોસો હતો કે સંધ્યાની અંદર ફરીથી હિંમત જાગી ઉઠી.
સોમતીજી દુઃખભર્યા અવાજે બોલી, લગ્ન થતા જ તે તો તારી દરેક જવાબદારીમાંથી હાથ ધોઈ નાખ્યા, ઘરથી દૂર રહે છે, અમારી કોઈ મદદ પણ નથી કરતો. તેમણે સંધ્યા તરફ ઇશારો કરતા કહ્યું, મારી આ દીકરી જ બધાને સંભાળી રહી છે. અને તારો નાનો ભાઈ પણ કોઈ કામનો નથી, આખો દિવસ દારૂ પીને ઘરમાં હંગામો મચાવતો રહે છે. એટલું કહેતા કહેતા તેમનો અવાજ ભરાઈ આવ્યો. તે રડતા રડતા બોલી, મારી તો કિસ્મત જ ફૂટેલી હતી, બે દીકરા છે તોય કોઈ સહારો નથી. આટલું કહીને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આ સાંભળીને સંજય ગુસ્સામાં પાગલ થઈ ગયો. તે ઊંચા અવાજે બોલ્યો, બધું તમારી જ ભૂલ છે. હું તો ઓછામાં ઓછું કમાઉં છું, પણ તમે તમારી દીકરી અને નાના દીકરાના મોઢામાં તમારા પેન્શનના બધા પૈસા નાખ્યા કરો છો. આ કારણે જ આ બંનેને કામ કરવાની આદત નથી પડી રહી. સંજયની આ વાતો સાંભળીને સંધ્યાનું દિલ દુઃખથી ભરાઈ ગયું. પણ આ વખતે તેણે ચૂપ રહેવાને બદલે ધીમેથી કહ્યું, ભાઈ, માના પૈસાથી હું ફક્ત ભણતર કરી રહી છું જેથી એક દિવસ આ ઘરની હાલત બદલી શકું. તેની આંખોમાં આંસુ જરૂર હતા, પણ તેમાં હાર નહીં પણ એક મજબૂત ઈરાદો હતો. સંજય ખૂબ લડાઈ ઝઘડો કરીને ત્યાંથી પોતાની પત્નીને લઈને શહેર પાછો જતો રહ્યો. ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. સોમતીજી ખૂબ દુઃખી હતા અને સંધ્યાને પણ ઊંડી ઠેસ પહોંચી હતી. આમ પણ ઘરમાં હંમેશા એટલો તણાવ રહેતો હતો કે સંધ્યા સરખી રીતે ભણી શકતી નહોતી. ઉપરથી તેનો નાનો ભાઈ પણ આખો દિવસ દારૂ પીને ઘરમાં દહેશતનું વાતાવરણ બનાવી રાખતો હતો. એક દિવસ તો હદ થઈ ગઈ. તેણે ગામના જ એક ઘરમાં ચોરી કરી અને પકડાઈ ગયો. લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો અને તે જેલમાં ગયો. આ સમાચાર સાંભળીને સોમતીજી જાણે પથ્થર બની ગયા. પહેલા દરેક વખતે તે તેની ભૂલો છુપાવવાની કોશિશ કરતા હતા, આમ તેમ દોડધામ કરીને તેને બચાવી લેતા હતા. પણ આ વખતે તેમણે એવું કંઈ ન કર્યું. ના તે પોલીસ સ્ટેશન ગયા કે ના કોઈની ભલામણ કરાવી, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે વારંવાર બચાવવાથી માણસ સુધરતો નથી પણ વધુ બગડે છે. તે દિવસે તેમણે ભારે હૈયે સંધ્યાને કહ્યું, દીકરી, હવે મને ફક્ત તારાથી જ આશા છે. જો તું તારા પગ પર ઊભી થઈ ગઈ, તો કદાચ આપણી જિંદગી પણ સુધરી જશે. માની આ વાત સાંભળીને સંધ્યાએ ચૂપચાપ પોતાની ચોપડી ઉપાડી લીધી. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તે હાર નહીં માને. તે વર્ષે સંધ્યાએ વધુ મહેનતથી ભણવાનું શરૂ કર્યું. ઘરની પરેશાનીઓ, લોકોના મહેણા અને સંજોગોની મુશ્કેલીઓ બધું જ સહન કરતા તેણે પોતાનું ધ્યાન ફક્ત પોતાના લક્ષ્ય પર રાખ્યું. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે તેણે બીએડની પરીક્ષા આપી. સંધ્યાએ સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી લીધી. ત્યારબાદ તેણે સરકારી શિક્ષક ભરતીની તૈયારી શરૂ કરી. થોડા મહિનાઓ પછી રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી બહાર પડી. સંધ્યાએ પણ અરજી કરી. પહેલા લેખિત પરીક્ષા થઈ. સંધ્યાએ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી. થોડા સમય પછી જ્યારે પરિણામ આવ્યું, ત્યારે સંધ્યાનું નામ પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં હતું. પણ હજુ પ્રક્રિયા પૂરી થઈ નહોતી. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેને બોલાવવામાં આવી. સંધ્યા પોતાના બધા જરૂરી કાગળો લઈને ત્યાં પહોંચી. તેના દસ્તાવેજોની તપાસ થઈ અને બધું સાચું માલુમ પડ્યું. પછી કાઉન્સિલિંગ અને પોસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ. થોડા દિવસો પછી સંધ્યાને સમાચાર મળ્યા કે તેને એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નિમણૂક મળી ગઈ છે. આ સમાચાર સાંભળીને સોમતીજીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. જે દીકરીને લોકો મહેણા મારતા હતા, આજે એ જ દીકરી સરકારી ટીચર બની ગઈ હતી. હવે સંજય અને તેની પત્ની નૈનાનું મોઢું પણ બંધ થઈ ગયું હતું. જે લોકોએ ક્યારેક કહ્યું હતું કે સંધ્યાથી કંઈ નહીં થાય, એ જ લોકો આજે તેના વખાણ કરતા થાકતા નહોતા. થોડા સમય પછી સંધ્યા પોતાની નોકરીની જગ્યાએ રહેવા જતી રહી અને સોમતીજી પણ પોતાની દીકરી સાથે ત્યાં જ રહેવા લાગ્યા. હવે માં દીકરીના દિવસો ખરેખર બદલાઈ ગયા હતા. ઘરમાં હવે ના મહેણા હતા કે ના તણાવ, બસ શાંતિ અને સન્માન હતું. ગામના જેટલા પણ લોકો ક્યારેક તેમને મહેણા મારતા હતા, તે બધાના મોઢા આપોઆપ બંધ થઈ ગયા હતા. સંધ્યાએ પોતાની મહેનત અને હિંમતથી સાબિત કરી દીધું હતું કે જો માણસ ધારી લે તો મુશ્કેલમાં મુશ્કેલ સંજોગોમાં પણ પોતાના સપના સાચા કરી શકે છે. મિત્રો, બીજાના મહેણા ક્યારેય તમારી મંજિલ નક્કી નથી કરતા. તમારી મહેનત અને હિંમત જ તમારી અસલી ઓળખ બનાવે છે.